નવસારી જિલ્લાના વાઘાબારી ગામે યુવકે ભુવાની હત્યા કરી પેટનો દુખાવો મટાડવા માટે ગયો હતો ભુવા પાસે નદી કિનારે વિધિ દરમિયાન બોલાચાલી થતા યુવકે ભુવાના માથામાં પથ્થરના ઘા ઝીકી હત્યા કરી પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને પકડ્યો। કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં જયદેવપુરા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો। ગટરના પાણીનો નિકાલ અને વરસાદી પાણીના નિકાલ જેવા મહત્વના પ્રશ્નો હલ ન થતા રોષ વર્ષોની સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોએ ઉચ્ચારી ચીમકી। ધાનેરા તાલુકામાં રામપુરા બાગપુરા ગ્રામ પંચાયત સમરસ બની। સરપંચ તરીકે લાલાજી પુરોહિત તેમજ ઉપસરપંચ તરીકે અરવિંદભાઈ પિરાજીની બિનહરીફ ચૂંટણી થઈ। સરપંચ સહિત બોડી સમરસ બનતા વહીવટીતંત્રનો ખર્ચ બચી ગયો। રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડીનું બસ સ્ટેન્ડ શોભાના ગાંઠિયા સમાન। બસ સ્ટોપ પર પ્રાથમિક સુવિધાનો અભાવ, પૂછપરછ માટે કોઈ વ્યક્તિ હાજર નહીં, પીવાના પાણીનો અભાવ અને શૌચાલય પર તાળા જોવા મળ્યા। મુસાફરોને પડી ભારે હાલાકી। બનાસકાંઠાના સુઈગામ તાલુકાનું મમાના ગામ આજ સુધી નથી થઈ ચૂંટણી। ગઢવી પરિવારના લોકોને જ સર્વસંમતિથી બનાવવામાં આવે છે સરપંચ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પણ લઈ ચૂક્યા છે મુલાકાત। અમદાવાદમાં મંદિરમાં ચોરી કરતી ગેંગના 2 સાગરીતોની ધરપકડ। સાબરમતી પોલીસે સોનાના છત્ર સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। 2 આરોપીઓની ધરપકડ કરી, એકને વોન્ટેડ જાહેર કર્યો। અમદાવાદમાં ગૌવંશના કપાયેલા અવશેષો મળતા રોષ। બાપુનગરના ઠક્કરનગર બ્રિજ પાસે માથું કપાયેલી હાલતમાં ગૌવંશ મળી આવ્યું। મોટી સંખ્યામાં ગૌભક્તો અને વીએચપીના કાર્યકર્તા પહોંચ્યા। લોકોના રોષને પગલે સ્થળ પર પોલીસ કાફલો ખડકાયો।